નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। વિશ્વભરમાં પ્રખ્યાત આગાહીકાર બાબા વેંગાનું જીવન ભલે સંઘર્ષોથી ભરેલું હતું, પરંતુ તેમની આગાહીઓએ તેમને વિશ્વભરમાં પ્રખ્યાત બનાવ્યા છે, કારણ કે તેમની ઘણી બધી આગાહીઓ સચોટ સાબિત થઈ છે। અને એટલું જ નહીં, બાબા વેંગાએ તો વર્ષ 2025માં યુદ્ધ વિશે પણ ભવિષ્યવાણી કરી નાખી હતી, અને એના બાદમાં આ વાત પણ ક્યાંક ને ક્યાંક સાચી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પહેલગામના હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં જે રીતે તણાવ વધી ગયો હતો, તેના કારણે બાબા વેંગાની ભવિષ્યવાણી જાણે કે સાચી ઠરી હોય તેવું લાગી આવ્યું હતું। અને હવે તેમની વધુ એક ભવિષ્યવાણી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે વધતા તણાવ અને યુદ્ધનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે। ખરેખરમાં તો અહેવાલ એવા મળી રહ્યા છે કે પહેલગામના આતંકવાદી હુમલા બાદ બંને દેશોની વચ્ચે જે સંબંધો છે તે સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી। તો ચાલો જાણીએ કે બાબા વેંગાએ હવે શું આગાહી કરી હતી। તો બાબા વેંગાએ 2025માં યુદ્ધ વિશે આગાહી કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2025માં કંઈક એવું બનશે કે જે બે દેશોની વચ્ચે વિનાશક યુદ્ધ તરફ દોરી જશે। આ લડાઈથી જાનમાલનું મોટું નુકસાન થશે, યુરોપમાં એક મોટું યુદ્ધ ફાટી નીકળશે, જે ત્યાંની વસ્તીને ખરાબ રીતે અસર કરશે। આની સાથે જ વૈશ્વિક આર્થિક સંકટ પણ શરૂ થઈ શકે છે। બાબા વેંગાએ એમ પણ જણાવ્યું હતું કે માનવતાનું પતન વર્ષ 2025થી શરૂ થશે, જે ધીમે ધીમે વર્ષ 5079માં પૃથ્વીના અંત તરફ દોરી જશે। જો કે તેમની આગાહીને ભારત અને પાકિસ્તાનના તણાવની વચ્ચે જોડવામાં આવી રહી છે। ભારતે પાકિસ્તાનની સામે જ ઘણા બધા મોટા પગલાં લઈ લીધા હતા, તેણે તેની ચિંતા વધારી નાખી હતી। બીજી ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।